નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। સોમાલિયામાં સલાયાનો ખલાસી જહાજ પરથી પટકાયો। હાથ પગમાં ઈજા સાથે યુવાને પોતાનો અવાજ પણ ગુમાવ્યો। વિદેશ મંત્રાલયના સહયોગથી 2 દિવસમાં પરત ફરશે યુવાન। કચ્છમાં ઉનાળામાં પણ સ્વાઇન ફ્લૂનો કહેર યથાવત। અબડાસાના બીટા ગામની મહિલાનું નિપજ્યું મોત, તો ગાંધીધામના 11 વર્ષીય કિશોરનો રિપોર્ટ પોઝિટિવ। લોધેશ્વર નજીક નર્મદા કેનાલમાં પડ્યા ગાબડા। 15 દિવસ અગાઉ પીએમએ કેનાલનું કર્યું હતું લોકાર્પણ। નર્મદા નિગમના ડાયરેક્ટરે ગાબડા ન પડ્યા હોવાનો કર્યો દાવો। ને માધાપરની 2 મહિલા શિક્ષિકાઓ ડીપીઈઓની ઝપેટમાં। શાળાએ મોડી પહોંચતા એક સીએલ કપાઈ। જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ લીધી હતી ઓચિંતી વિઝિટ। સોમાલિયાના કિસ્મોમાં કાર્ગો અનલોડ કરતી વખતે માંડવીના 30 વર્ષીય યુવાન હમીદ જુણેજા અકસ્માતે પડી જતા પગ અને સ્પાઇનમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી। માંડવી વહાણવટા એસોસિએશનના પ્રમુખ ભોલુ શેઠે જણાવ્યું હતું કે માંડવીના સલાયાના વતની હમીદ જુણેજા નામનો 30 વર્ષીય યુવાન દુબઈના વહાણમાં ખલાસી તરીકે નોકરી કરતો હતો અને સોમાલિયામાં વહાણને ખાલી કરતી વખતે વહાણ પરથી પડી જવાથી હાથમાં 2 ફ્રેક્ચર થયા હતા। સાથે જ પગ અને કમરના ભાગે પણ અસ્થિભંગ સહિતની ઈજાઓ થતા તેમને કિસ્મો જનરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા। જુણેજા દુબઈના કતાર નામના જહાજમાં સોમાલિયા ગયો હતો। ઈજાગ્રસ્ત હમીદને સોમાલિયાની રાજધાની મોગાદિશુમાં ટર્કીશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો। સોમાલિયામાં ભારતના ઉચ્ચ કમિશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓ ટર્કીશ હોસ્પિટલના અધિકારીઓ સાથે સંકલન કરી રહ્યા છે અને એક નર્સની ગોઠવણી કરી છે જે સોમાલિયાથી મુંબઈ સુધી જુણેજાને લઈ જશે। તબીબી પ્રમાણપત્ર અને વિઝા ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે 2 થી 3 દિવસનો સમય લાગી શકે છે। હાઈ કમિશનના અધિકારીઓએ જણાવ્યું હતું કે હમીદ જુણેજાને મુંબઈ મારફતે પોતાના વતનમાં મોકલવામાં આવશે। તો સોમવારે વહાણવટા એસોસિએશને વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજને આ અંગે જાણકારી આપી હતી અને મદદની માંગણી કરી છે। માંડવી વહાણવટા એસોસિએશનના પ્રમુખ ભોલુ શેઠે જણાવ્યું હતું કે સોમાલિયાથી ભારતની કોઈ ફ્લાઇટ ન હોવાથી તેને ચાર્ટર પ્લેનમાં લઈ આવવાની ફરજ પડી છે, જે માટે ચાર્ટર પ્લેનમાં એક નર્સની વ્યવસ્થા કરાઈ રહી છે। અન્યથા સોમાલિયાથી હમીદને દુબઈ લઈ જવામાં આવશે અને ત્યારબાદ દુબઈથી તેને કચ્છ લઈ આવવામાં આવશે। પણ બદકિસ્મત અમારી જે આ લોકો આજ મારા ભત્રીજા સાથે જે ઘટના ઘટી છે તે સોમાલિયાના એક કિસ્માયુ ગામમાં હતા। અનલોડિંગ વાહનનો ડિસ્ચાર્જ થતાં એના જે ફાલકા આવે છે ફાલકા ખુલ્લા રહી ગયા હતા તેને, અને આ છોકરાની જે નાઇટની ડ્યુટીથી 2 થી 4ની વચ્ચે એ બિલજેસ પાણી જોવા ગયા હતા અને પાછો પરત આવ્યા ત્યારે એનો પગ સીધો ફાલકાની અંદર ગયો એટલે સીધો વાહનના ધુરામાં પડી ગયા એટલે એનો લેફ્ટ સાઈડનો પગ પણ તૂટી ગયો અને પાછળની જે હડી આવે છે એ પણ તૂટી ગઈ છે, જેના હિસાબે એના 2 પગ પણ બંધ થઈ ગયા છે ચાલતા અને ધીરે ધીરે અઠવાડિયામાં અવાજ પણ બંધ થઈ ગયો છે। પણ હવે અમારી તો એક ગવર્મેન્ટ પાસેથી અમે બહુ રિક્વેસ્ટ કરી અને જે ગવર્મેન્ટ અમોને સાથ સરકાર આપ્યો છે તે બદલ અમે ગવર્મેન્ટનો આભાર પણ માનીએ છીએ અને ખુશી પણ થાય છે કે અમારો સરકાર આટલી બધી અમારા માટે એટલી બધી મહેનત કરી છે। અને ત્યાં જે નેરોબીમાં જે ઇન્ડિયાના જે હાઈ કમિશનર બેઠા છે જેનું નામ છે કરણ જાધવ, એ પણ અમારા છોકરાઓ ઉપર બહુ સારામાં સારી મહેનત કરી છે। લગભગ અંદાજે કાલ તો નહીં પહોંચે, પરમ દિવસે મુંબઈ પહોંચી શકશે અને મુંબઈથી પછી લગભગ અમારો વિચાર એવો છે કે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન માટે એને ખસેડવાનો પ્રયત્ન ચાલુ છે। કચ્છમાં ફરી એકવાર સ્વાઇન ફ્લૂએ પોતાનો કહેર યથાવત રાખ્યો છે। ત્યારે સ્વાઇન ફ્લૂના કારણે આજે 62 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે ગાંધીધામના 11 વર્ષીય કિશોરનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ ફરી એકવાર હરકતમાં આવ્યું છે। અબડાસા તાલુકાના બીટા ગામની 62 વર્ષીય મહિલા ભુજની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી। તે દરમિયાન આજે સવારે 12 વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હતું, જ્યારે ગાંધીધામના અપનાનગર વિસ્તારમાં
રહેતા 11 વર્ષીય કિશોરનો સ્વાઇન ફ્લૂ રિપોર્ટ પોઝિટિવ આવતા સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને તેની તબિયત હાલ સ્ટેબલ હોવાનું આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. આ વર્ષે સ્વાઇન ફ્લૂના પોઝિટિવ કેસની વાત કરીએ તો અત્યાર સુધી 13 કેસ પોઝિટિવ નોંધાયા છે, જ્યારે 5 લોકોનું સ્વાઇન ફ્લૂના કારણે મોત નીપજ્યું છે, જ્યારે 3 લોકો હજુ પણ સારવાર હેઠળ છે. સ્વાઇન ફ્લૂના દર્દીના કોન્ટેક્ટમાં આવેલા પરિવારજનોના સેમ્પલ આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવી રહ્યા છે, તેમજ અન્ય તપાસ પણ આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે. ભુજના સંજોગનગર વિસ્તારમાંથી 9 દિવસ પૂર્વે ઝડપાયેલ 3 બાંગ્લાદેશીઓના કેસમાં 2 લોકો સામે ભારતમાં ગેરકાયદેસર ઘૂસણખોરી કરવા બદલ ફોજદારી ફરિયાદ નોંધાઈ છે, જ્યારે બાંગ્લાદેશી મંજુરા ખાતુનને નલિયા ગ્રામ પંચાયતમાંથી જન્મનું ખોટું પ્રમાણપત્ર બનાવ્યું હતું. એસઓજીએ તપાસ બાદ અબડાસા તાલુકાના કોસા ગામના સરપંચ સહિત 4 શખ્સો સામે ફરિયાદ કરાઈ હતી. ભારતમાં ગેરકાયદેસર રીતે ઘૂસવા બદલ મંજુરા ખાતુન અને સાગોર વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાયો હતો. તો બાંગ્લાદેશી મહિલાએ ભારતીય નાગરિકત્વ મેળવવા માટે ખોટા આધારો ઊભા કરીને નલિયા ગ્રામ પંચાયતમાંથી જન્મનું પ્રમાણપત્ર મેળવી લેવાની દિશામાં કોસાના સરપંચ સહિત 4 શખ્સો સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. અબડાસા તાલુકાના કોસા ગામના સરપંચ સિદ્દીક ગજણ અને નલિયા ગ્રામ પંચાયતમાં કામ કરતા ગાબુભા બાપુ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે. 3 વર્ષ અગાઉ જયરત્ન બિલ્ડિંગમાં ખોટા જન્મના પ્રમાણપત્રો બનાવવામાં આવ્યા હતા. મંજુરા ખાતુન પોતે બાંગ્લાદેશી હોવા છતાં ભારતીય નાગરિકત્વ મેળવવા માટે ખોટા જન્મના પ્રમાણપત્રો બનાવ્યા હતા, જેમાં કોસાના સરપંચ સિદ્દીક ગજણને મંજુરા ખાતુન તથા તેમના પતિ અકરમ શેખે કોસાના સરપંચને આર્થિક ફાયદો પહોંચાડીને ખોટા દસ્તાવેજો બનાવ્યા હતા. જન્મના પ્રમાણપત્ર બાદ મંજુરા ખાતુનના આધાર કાર્ડ અને પાન કાર્ડ પણ બનાવ્યા હતા. આ ઘટનામાં એસઓજીના એએસઆઈ ઇન્દ્રસિંહ જાડેજાએ 4 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ કેસમાં આગામી દિવસોમાં અનેક નવા ખુલાસાઓ થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. અગાઉ જે બાંગ્લાદેશીઓને એસઓજી ટીમે પકડેલી હતી તેમાં જે મંજુરા ખાતુન નામની જે લેડીઝ હતી તેમને અહીંયા નલિયા ગ્રામ પંચાયતના સિક્કાવાળું એક જન્મનું પ્રમાણપત્ર બનાવેલ હતું. જે જન્મનું પ્રમાણપત્ર ખોટું હોય એના આધારે એમણે આધાર કાર્ડ તેમજ અહીંથી પાન કાર્ડ મેળવેલા હતા, જેની તપાસમાં નલિયાની બાજુમાં આવેલું કોસા ગામના સરપંચ સિદ્દીક ગજણ અને નલિયા ગ્રામ પંચાયતમાં કામ કરતા ગાબુભા દરબાર એ બંને ખોટો દસ્તાવેજ બનાવી અને તેમને જન્મનું પ્રમાણપત્ર અહીંયા આપી અને તેમને બાંગ્લાદેશી નાગરિક હોવા છતાં એના આધારે તેમણે ભારતનું નાગરિકત્વ મેળવેલ છે, જેના આધારે બંને આરોપીઓને અત્યારે ધરપકડ કરેલ છે અને 4 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરાવેલ છે. કચ્છના ભચાઉ ખાતે ગત 22મી મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નર્મદા કેનાલના પમ્પિંગ સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું, પરંતુ માત્ર 15 દિવસમાં જ કેનાલમાં ગાબડા પડી જતા ઉતાવળે કામગીરી થઈ હોવાનું જણાઈ આવે છે. ઉપરાંત કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. કચ્છના ભચાઉના લોધેશ્વર નજીક વડાપ્રધાનના હસ્તે નર્મદા નીરના આગમનના વધામણા કરવાની ઉતાવળમાં કરોડો રૂપિયાના ખર્ચે બનાવાયેલી નર્મદા કેનાલમાં ઠેક ઠેકાણે ગાબડા પડી ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ જ્યાં ઊભા રહીને નર્મદા નીરના વધામણા કર્યા હતા તે પમ્પિંગ સ્ટેશનની કેનાલમાં મોટી તિરાડો જોવા મળી રહી છે. ગાંધીધામની જીવાદોરી સમાન ટપ્પર ડેમમાં પાણી પહોંચાડવાના સરકારના પ્રયાસ રૂપે પમ્પિંગ સ્ટેશનનું મોદીએ ઉદ્ઘાટન કર્યા બાદ ટપ્પર સુધી પાણી પહોંચ્યા નથી. ત્યાં પમ્પિંગ સ્ટેશન પાસે મસમોટા ગાબડા પડી જતા અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. ત્યારે આ કાર્યમાં આટલી મોટી બેદરકારી કેમ રહી ગઈ તે પ્રશ્નનો કોઈ ઉત્તર મળતો નથી. જોકે વડાપ્રધાન મોદીના આગમન સમયે નર્મદા નિગમના કાર્યપાલક ઇજનેર વીકે મકવાણાએ જણાવ્યું હતું કે ઉતાવળમાં નર્મદા કેનાલનું કામ નથી થયું તેવો લુલ્લો બચાવ કર્યો હતો. ના એટલે કામના એટલે ઉતાવળના ભોગે આપણે ક્વોલિટીના કોઈ એ નથી આપ્યો, કેમ કે હાલ અત્યારે નર્મદા નિગમ તરફથી 4 વિજિલન્સની ટીમો પણ આવેલી છે, જે હાલ ચાલી રહેલા કામમાં એ લોકો વિજિલન્ટના જે એમને જે જોવાનું છે એ બધું જોઈ રહ્યા છે. સ્પેશિયલ સ્ક્વોડ કે જે એ પણ મૂકવામાં આવી છે, એટલે ઉતાવળમાં કોઈ કામ ખરાબ ના થાય એમ. આપ અત્યારે જે નર્મદા જે કેનાલ તૂટી ગઈ છે જોઈ રહ્યા છો, તેમાં કહેવાનું એ થાય છે કે એની અંદર જે ગુણવત્તા છે અતિ નબળી ગુણવત્તા વાપરવાના કારણે
આવું બધું થઈ રહ્યું છે. હવે એમાં પ્રશ્ન એ ઊભો થાય છે કે લોકોને તો પાણી મળવાનું તો મુશ્કેલ છે, એના પછી જે કેનાલો તૂટશે તો ખેડૂતોને પણ એટલી મોટી જે હાલાકી ભોગવવી પડશે એની કોઈ સીમા નહીં હોય. કેમ કે જ્યારે ઊભા પાક જ્યારે ઊભું હશે, ફસલ ઊભી હશે, ત્યારે જો એને કેનાલ તૂટશે એટલે લાખો રૂપિયાનું જે ખેડૂતોનું એ નુકસાન જશે. તો એનાથી અમને લાગી રહ્યું છે કે આટલા મોટા જે નર્મદા કેનાલના જે ભ્રષ્ટાચારમાં જે દાવાઓ જે સરકાર કરી રહી છે એ દાવાઓ મને એમ લાગે છે કે પોકળ જઈ રહ્યા છે એમ. અને કોઈ પણ જે આજે બાબતે ગંભીરતા લેવી જોઈએ ને, ગંભીરતા લઈ નથી રહ્યા. અમે મૌખિક રજૂઆતો ઘણી કરી છે, તે છતાં આંખ આડા કાન કરી અને આખો એ લોકો નીકળી જતા હોય છે. એક તરફ દ્રશ્યોમાં દેખાતા ગાબડા અને ગ્રામજનો દ્વારા કરવામાં આવતી વાતોને નર્મદા નિગમના ડાયરેક્ટર અને ભાજપના પીઢ અગ્રણી મુકેશ ઝવેરીએ આ વાતોને પાયાવિહોણી ગણાવી છે. મુકેશ ઝવેરીએ જણાવ્યું હતું કે કોઈ કેનાલ તૂટી નથી અને કોઈ પણ ગાબડા પડ્યા નથી. મીડિયામાં દેખાડવામાં આવે છે તે કેનાલનો વધારાનો ભાગ છે જે તૂટ્યો છે અને કેનાલ મારફતે ટપ્પર ડેમમાં પાણી મોકલવામાં આવી રહ્યું છે. આ અંગે કોઈ તપાસની જરૂર જણાતી નથી. ત્યારે નર્મદા નિગમના ડાયરેક્ટર મુકેશ ઝવેરીની વાતમાં કેટલું તથ્ય છે તે પણ એક સવાલ છે, કારણ કે ગ્રામજનો જ કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાના આક્ષેપો કરી રહ્યા છે. તો બીજી તરફ કેનાલમાં પડેલા ગાબડા આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો. ત્યારે નર્મદા નિગમના ડાયરેક્ટર લૂલો બચાવ કરતા હોવાનું પણ જણાઈ આવે છે. ગઈકાલથી આ વિષય મારા ધ્યાનમાં આવ્યો છે, પરંતુ કોઈ કેનાલ તૂટી નથી. હું બહુ જ સ્પષ્ટતાપૂર્વક કહેવા માગું છું કે કોઈ કેનાલ તૂટી નથી. અને જે કંઈ મીડિયામાં દેખાડવામાં આવે છે એ કોઈ કેનાલ પણ નથી. એ કેનાલનો એક ભાગ છે, જે વધારાનો ભાગ છે અને ત્યાંથી પાણી વહી રહ્યું છે. એટલા પૂરતો જ એ ત્યાં કંઈક કદાચ કંઈક નુકસાન થયું હોય એવું કંઈ દેખાય છે. પણ કેનાલને કારણે આજે પણ ટપ્પર ડેમનું પાણી ચાલુ છે. આજે 150 મિલિયન ફીટ પાણી જે છે અત્યાર સુધી વહી ગયું છે અને અત્યાર સુધી ચાલુ છે. આજની તારીખે પણ પાણી ચાલુ છે, કોઈ નુકસાન થયું નથી. એની કોઈ તપાસની જરૂર નથી અને કોઈ ગાબડા પડ્યા જ નથી. હું સ્પષ્ટતાપૂર્વક કહેવા માગું છું, કોઈ ગાબડા પડ્યા નથી. તો બીજી તરફ કોંગ્રેસના અગ્રણી નવલસિંહ જાડેજાએ કેનાલના કામમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોવાની વાત કરી હતી. ઉપરાંત આનંદીબેન મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે વધામણા કર્યા હતા. ત્યારબાદ નર્મદાની કેનાલમાં ગાબડા પડ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોધેશ્વર નજીક પમ્પિંગ સ્ટેશનનું લોકાર્પણ કર્યા બાદ ફરી એકવાર કેનાલમાં ગાબડા પડ્યા હોવાનું નવલસિંહ જાડેજાએ જણાવ્યું હતું. વડાપ્રધાનનો કાર્યક્રમ હોવાથી નર્મદા નિગમના અધિકારીઓએ પણ ઉતાવળમાં કામ થઈ રહ્યો હોવાનું પણ જણાવ્યું હતું. ત્યારે નર્મદાની કેનાલ માંડવી ક્યારે પહોંચશે અને કેવી રીતે પહોંચશે તેવા સવાલો પણ નવલસિંહ જાડેજાએ ઉઠાવ્યા હતા. કે આ જે નર્મદાના કામોમાં એટલો બધો ભ્રષ્ટાચાર છે એની કોઈ સીમા નથી. આ બાબતમાં અમારા ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલે પણ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કરેલી છે. અને તમે જુઓ તો નર્મદાના જેટલી કેનાલ છે, આગળ તમે રાપરની બાજુમાં જુઓ તો એક બંગડી, જેમ અડધી બંગડી બનાવે આમ સિમેન્ટની, એ રીતની કેનાલ બનાવેલી છે. આજુબાજુ ક્યાંય આડસ નથી. એટલે આ કામમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર છે. અને હું એમ કહું છું કે જે રીતના કેનાલના કામ થયા છે એ પ્રમાણે કચ્છને પાણી કદાચ ત્યાં સુધી પહોંચાડી દેશે માંડવી સુધી, તો પણ ભવિષ્યમાં પાણી મળવાનું નથી. કારણ કે કેનાલના કામ જ એટલો બધો નબળો છે કે ભવિષ્યમાં એ કેનાલો તૂટવાથી જે ખેડૂતોનો જે ખેતરો છે એ જમીનો ધોવાવાની છે. એટલે ફાયદો થવાને બદલે જબરજસ્ત નુકસાન થશે. અને દેશનો વડાપ્રધાન જ્યારે આ યોજનાનું ઉદ્ઘાટન કરતા હોય અને એ ઉદ્ઘાટન કરીને જાય ને તરત જ જો કેનાલ તૂટતી હોય તો એનો અર્થ એ થયો કે આ તંત્રમાં અત્યારે કોઈનું સાંભળવાવાળું છે નહીં. નર્મદા નિગમમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર છે. આજે આરટીઆઈ કરો તો એના કોઈ જવાબ આપતા નથી. અને કરોડો રૂપિયાનો જ્યારે ભ્રષ્ટાચાર કરવામાં આવે છે એની કોઈ ધાનકા ફરિયાદ છે. માત્ર ને માત્ર ઉદ્ઘાટનો કરી અને લોકોને મૂર્ખ બનાવવાના ધંધા કરે છે. ભચાઉ તાલુકાના શિકરા નજીક પૂરપાટ જઈ રહેલ કાર ટ્રેલરના પાછળના ભાગમાં ઘૂસી જતા ચાલકનું મોત નીપજ્યું હતું. તો બીજી તરફ ચિરઈ પાસે ઓવરબ્રિજ નજીક અજાણ્યા વાહન ચાલકે રાહદારીને ટક્કર મારતા મોત નિપજાવીને નાસી છૂટ્યો હતો. જીવલેણ અકસ્માતનો બનાવ આજે સવારે 7:45 વાગ્યાના અરસામાં ભુજ ભચાઉ હાઈવે પર શિકરા નજીક બન્યો હતો. લખપત તાલુકાના ધારેશી ગામના જશુભા ખેમાજી જાડેજા પોતાની ડસ્ટર
કાર લઈને ભુજ તરફ જઈ રહ્યા હતા ત્યારે શિકરા નજીક આગળ જતા ટ્રેલરના પાછળના ભાગમાં કાર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો, જેમાં જશુભા ખેમાજી જાડેજાનું મોત નીપજ્યું હતું તો બીજી તરફ નવી મોટી ચિરઈ નજીક ઓવરબ્રિજના પુલ પાસે જીવલેણ અકસ્માત સર્જાયો હતો। કોઈ અજાણ્યા વાહન ચાલકે ગત રાત્રિના પુલ પરથી પસાર થઈ રહેલા અજાણ્યા યુવાનને હડફેટે લઈને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। આ ઘટનામાં પણ યુવાનને સારવાર મળે તે પહેલા મોત નીપજ્યું હતું તો વાહન ચાલક નાસી જવામાં સફળ રહ્યો હતો। આ અંગે ભચાઉ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી। માંડવીની શેઠ હાજુ હસન હોસ્પિટલના ટ્રસ્ટી હાજી હસન હાજી જુનેજા સહિત 6 આરોપીઓ સામે 2 કરોડમાં ખેતર બંગલાનું વેચાણ કરવાના નામે છેતરપિંડી આચરાઈ હતી અને ત્યારબાદ બળજબરીપૂર્વક ખેતર બંગલાના દસ્તાવેજો પર બીજાના નામે સહી કરાવીને ઠગાઈ કરવાના કેસમાં નવો વળાંક આવ્યો છે। આ કેસમાં આરોપી તરીકે દર્શાવાયેલા દાડા શેઠના ભાઈ હાજી અહમદ હાજી હુસેન જુનેજાએ અખિલ કચ્છ મુસ્લિમ હિત રક્ષક સમિતિના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસના આગેવાન હાજી ઇબ્રાહીમ રાયમા અને આદિપુરના બિપિન બાબુલાલ ઠક્કર વિરુદ્ધ ભુજની જમીન પચાવીને છેતરપિંડી આચર્યાની ફરિયાદ માંડવી મરીન પોલીસ મથકે નોંધાઈ હતી। ગત મોડી રાત્રે નોંધાવેલી ફરિયાદમાં જણાવાયું છે કે દાડા શેઠ સામે પોલીસ ફરિયાદ થયેલી તે પરિસ્થિતિનો હાજી જુમા ઇબ્રાહીમ રાયમાએ ફાયદો ઉઠાવીને તેમની માલિકીનો ભુજના સીરવા મંડપ જાગીરમાં આવેલ પ્લોટ હડપવાના ઈરાદે છેતરપિંડી કરી હતી। ફરિયાદમાં અહમદ જુનેજાએ જણાવ્યું હતું કે ભુજનો પ્લોટ તેમના ભાઈ દાડા શેખના નામે બોલે છે, પરંતુ કૌટુંબિક વહેંચણીમાં આ પ્લોટ તેમના ભાગે આવ્યો હતો અને તે પ્લોટની પાવર ઓફ એટર્ની તેમના ભાઈએ તેમના નામે કરાવી આપી છે। તેમ છતાં દાડા શેઠ વિરુદ્ધ થયેલી ફરિયાદ બાદ મજબૂરીનો ગેરલાભ ઉઠાવીને જુમા રાયમા અને બિપિન કુમાર બાબુલાલ ઠક્કર સાથે મળીને આ પ્લોટ 50 લાખમાં ખરીદવાનો દસ્તાવેજ બનાવ્યો હતો અને ગેરકાયદેસર રીતે દસ્તાવેજો પર દાડા શેઠની સહીઓ કરાવી લીધી હતી। જુમા રાયમાએ તે સમયે તેમના ભાઈને માત્ર 9 લાખ રૂપિયાની રોકડ રકમ આપી 50 લાખ રૂપિયા રોકડા મળેલ છે તેવા લખાણવાળા દસ્તાવેજો પર દાડા શેઠની સહી કરાવી લીધી હતી। ઉપરાંત જુમા રાયમાએ આપેલા 9 લાખમાંથી 6 લાખ રૂપિયા આરટીજીએસ મારફતે દાડા શેઠ પાસેથી પરત મેળવી લીધા હતા। આમ ચોપડા પર 50 લાખની કિંમતે જે પ્લોટ ખરીદાયો હોવાનું દર્શાવાયું હતું તે પ્લોટ હકીકતમાં જુમા રાયમાએ 3 લાખની મામૂલી રકમમાં પડાવી લીધો છે। પ્લોટના દસ્તાવેજો બનાવીને જુમા રાયમાએ તેમના ભાઈ પાસેથી કેટલાય કોરા પેપરો પર સહીઓ કરાવી લીધી હતી। છેતરપિંડી આચરાયા બાદ આ પ્લોટના દસ્તાવેજ ફરિયાદીના નામે પરત બનાવી આપવાની વાત કરી હતી। જુમા રાયમાએ બદલામાં 31,50,000 લઈ લીધા હતા। માંડવી પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। જુમા રાયમા અને બિપિન ઠક્કરે ડિસેમ્બર 2016થી અત્યાર સુધીના સમયગાળામાં આ છેતરપિંડી આચરી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। સરકાર સામે બાયો ચડાવનાર સસ્પેન્ડેડ પૂર્વ આઈએએસ અધિકારી પ્રદીપ શર્માના ભ્રષ્ટાચાર કેસની તપાસ કરી રહેલી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે વધુ 10 લાખની મિલકત ટાંચમાં લીધી છે। અગાઉ પ્રદીપ શર્માની દહેગામ ખાતે આવેલી જમીન અને ગાંધીનગરના બંગલાનો 35% હિસ્સો ટાંચમાં લીધો હતો। જો કે હજુ તેમના અને તેમની પત્નીના આર્થિક વ્યવહારોની તપાસ ચાલી રહી છે, જેમાં ઘણી ચોંકાવનારી વિગતો સામે આવશે તેમ અધિકારીઓએ જણાવ્યું હતું। પ્રદીપ શર્માની વધુ 10 લાખની મિલકતોને ઈડીએ કબજે કરી છે। તેમની કુલ 1 કરોડ 19 લાખની મિલકતો ટાંચમાં લેવાઈ છે। પ્રદીપ શર્માના ભાઈ અને આઈપીએસ અધિકારી કુલદીપ શર્માએ પણ સરકાર સામે બાથ ભીડી હતી। પ્રદીપ શર્મા જ્યારે કચ્છ કલેક્ટર હતા ત્યારે જ તેમણે સત્તાનો દુરુપયોગ કરીને વેલ્સપન ગ્રુપને ખૂબ જ સસ્તા ભાવે જમીન ફાળવી સરકારને નુકસાન કરાવ્યું હતું। ત્યારે વેલ્સપન ગ્રુપે શર્માને આર્થિક ફાયદો કરાવ્યો હતો। વેલ્સપન કંપની શર્માના મોબાઈલનું બિલ ભરતી હોવાનું અને શર્માના પત્નીને કંપનીમાં ડાયરેક્ટર બનાવ્યા હોવાનું પણ બહાર આવ્યું હતું, જે અંગે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાતા તેમની ધરપકડ કરીને તપાસ કરવામાં આવી હતી। સાથે શર્મા અને તેમની પત્નીએ લાખો રૂપિયા વિદેશમાં ટ્રાન્સફર કર્યા હતા, જેની વિગતો બહાર આવતા આ પ્રકરણની તપાસ ઈડીને સોંપાઈ હતી।
લખપત તાલુકાના ખરોડા ગામે સાવકા મામાએ સગીર કન્યા પર દુષ્કર્મ આચરીને ગર્ભવતી બનાવી દેવાનો કિસ્સો સપાટી પર આવ્યો હતો અને આ બનાવ સામે આવતા સગીરાના પિતાએ જ દીકરીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના બાદ દીકરીની હત્યા કરનારા પિતા વિરુદ્ધ નારાયણ સરોવર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે તેની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો. ત્યારે હદભાગીના કાકા ઉરસ સિદ્દીક ફકીરે હદભાગીના સાવકા મામા વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. બરનપુર આસનસોલ પશ્ચિમ બંગાળમાં રહેતા શહેજાદ અસલમ પઠાણે સગીરા પર દુષ્કર્મ આચરીને 8 માસનો ગર્ભ રાખી દીધો હતો અને આ ઘટનાની જાણ તેના પિતાને થતાં પિતાએ પોતાની દીકરીની હત્યા કરી દીધી હતી. આસનસોલના સાવકા મામા વિરુદ્ધ પોક્સો હેઠળ ગુનો નોંધીને નખત્રાણાના ઇન્ચાર્જ CPI LP બોડાણાએ તપાસ હાથ ધરી છે. માતાના મઢ ખાતે આવેલ GMDCમાંથી 70,000ની ચોરી કરતા 2 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા. GMDCમાં પ્રાઇવેટ મોન્ટે કાર્લો કંપનીમાંથી અમરેલો કોન્ટો કંપનીની 8 બેટરી તેમજ કંપનીની સોલાર પ્લેટ, લોખંડના 2 બોક્સ સહિતની વસ્તુઓની ચોરી થઈ હતી. જે બાબતે દયાપર પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, જેમાં રજાક તથા આમદ રાયમાની ધરપકડ કરી લીધી હતી અને મુદ્દામાલ કબજે કરવા તથા અન્ય આરોપીઓની ધરપકડ કરવા રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચે અંજારના મેઘપર બોરીચી સહિતના વિસ્તારોમાં થયેલી ગરફોડ ચોરીનો ભેદ ઉકેલી લીધો છે. વિવિધ ચોરીઓમાં સંડોવાયેલા 2 ગરફોડ ચોરને પૂર્વ કચ્છ LCB દ્વારા ઝડપી પાડવામાં આવ્યા હતા. બાતમીના આધારે LCB આદિપુર બસ સ્ટેશન પાસે મોટરસાયકલ પર જઈ રહેલા 2 શખ્સોને ઝડપ્યા હતા. પોલીસે ઝડપેલા દેવાંગ વાલજી ગઢવી અને મામદ હાસમ ત્રાયા પાસેથી વિવિધ કંપનીના 11 મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેમની પાસે રહેલી બાઇક પણ ચોરાવું હોવાનું ખુલ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે બંનેની આકરી પૂછતાછ કરતા તેમણે આદિપુર વિસ્તારના મણિનગર, ચારવાડી, TRS તથા મેઘપર બોરીચી સહિતના અનેક મકાનોમાં ચોરીઓ કરી હોવાનું કબૂલ્યું છે. તેમણે આચરેલા ગુના અંગે આદિપુર અને અંજાર પોલીસ મથકે કુલ 4 ફરિયાદો નોંધાયેલી છે. પોલીસે ચોરાઉ મોબાઈલ અને બાઇક સહિત કુલ 82,000નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ પૂછતાછ માટે તેમને આદિપુર પોલીસના હવાલે કર્યા છે. શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે તેમજ શિક્ષણનું સ્તર ઊંચું આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારોમાં પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આજથી કચ્છમાં ગ્રામ્ય શાળાઓમાં પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે પદાધિકારી તેમજ અધિકારીઓએ નાના ભૂલકાઓની આંગળી પકડીને ધોરણ 1માં પ્રવેશ આપ્યો હતો. આજથી શરૂ થયેલ ત્રિદિવસીય ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવ અંતર્ગત કચ્છ જિલ્લામાં આગામી 3 દિવસ દરમિયાન 10,139 કુમાર અને 9,902 કન્યાઓને પ્રવેશ અપાશે. સંસદીય સચિવ વાસણભાઈ આહિરે ભુજ તાલુકાની લેર પ્રાથમિક શાળામાં 21 બાળકોને પ્રવેશ અપાવ્યો હતો, તો શાળાની કામગીરીનું મૂલ્યાંકન પણ તેમણે કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે એક સમયે કચ્છ જિલ્લામાં શિક્ષણનું સ્તર નીચું હતું, પરંતુ રાજ્ય સરકાર દ્વારા યોજાતા પ્રવેશોત્સવ થકી શિક્ષણનું સ્તર ખૂબ જ ઊંચું આવ્યું છે તેમજ ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. તેની સાથે કચ્છના બાળકોમાં શિક્ષણની ભૂખ હતી તે તીવ્ર બની છે. કચ્છના બાળકો દેશ વિદેશમાં પણ વિવિધ ક્ષેત્રે નામના મેળવી રહ્યા છે, તો પ્રવેશોત્સવ થકી કન્યાઓમાં પણ શિક્ષણનું પ્રમાણ વધ્યું છે, જેથી કન્યાઓ પણ શિક્ષણ ક્ષેત્રે આગળ આવી રહી છે. તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલાએ રાયધણપર ખાતે 10 બાળકોને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો. આ પૂર્વે તેમણે વરનોરા શાળાનું ચેકિંગ પણ કર્યું હતું. જિલ્લામાં આજથી શરૂ થયેલ ગ્રામ્ય શાળા પ્રવેશોત્સવને કારણે શિક્ષણ ક્ષેત્રે નવી જ્યોત જલાવવાનો પ્રારંભ થયો છે. જિલ્લા સમહર્તા રેમ્યા મોહન પણ માંડવીના રત્નાપરમાં બપોર બાદ શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કચ્છ જિલ્લાની અંદર 133 રૂટો એવા છે જેમાં તાલુકા કક્ષાના અને જિલ્લા કક્ષાના પદાધિકારીઓ અલગ અલગ તાલુકામાં અલગ અલગ જગ્યાએ જશે અને એવી જ રીતે રાજ્ય કક્ષાના જે 28 રૂટો છે, 28 રૂટોમાં IPS, IAS, IFS, સચિવ, મદદની સચિવ, અગ્ર સચિવ એવા અલગ અલગ પ્રકારના અધિકારીઓ પણ આવેલા છે. એ સિવાય કચ્છ જિલ્લાની અંદર કુલ 6 પદાધિકારીઓના રૂટો પણ છે
6 પદાધિકારીઓ પૈકી માનનીય સંસદીય સચિવ વાસણભાઈ આયર આજે ભુજ તાલુકામાં છે, કાલે અંજાર તાલુકામાં જવાના છે, પમદી ભચાઉ તાલુકામાં જવાના છે. એવી જ રીતે ભાડાના ચેરમેન સોમૈયા સાહેબ છે, મધુકાંતભાઈ આચાર્ય છે, વિકાસભાઈ રાજગોર છે, એ પણ અર્જનભાઈ રબારી ગોપાલક વિકાસ મંડળ તરફથી આ બધા પદાધિકારીઓ પણ અલગ અલગ શાળાઓની મુલાકાત લેવાના છે. અંદાજે 20,000 બાળકોની પ્રવેશ લેવાની ગણતરી છે. અને આવી જ રીતે તારીખ 22, 23 અને 24 એ શહેરી કક્ષાનો પ્રવેશોત્સવ છે. તેની અંદર પણ 1,500થી 1,700 બાળકો પ્રવેશ લેવાની શક્યતાઓ છે. આ પ્રવેશોત્સવની સાથે સાથે ખાસ કરી કચ્છ જિલ્લાની અંદર જે પ્રાથમિક શાળાઓના નવા રૂમો મંજૂર થયા હોય એનું ખાતમુહૂર્તનું પણ છે અને લોકાર્પણનું પણ છે. એ પૈકી આપણે 2.25 કરોડ રૂપિયાના ખર્ચે નખત્રાણા તાલુકાનું મંગવાણા ગામે ગ્રીન પ્રોજેક્ટ અંતર્ગત ગ્રીન સ્કૂલ બનેલ છે, જેમાં માનનીય સંસદ સભ્ય વિનોદભાઈ ચાવડા સાહેબ અને જિલ્લા પંચાયતના સદસ્ય કૌશલ્યાબેન માધાપરિયા પોતે હાજરી આપવાના છે. સમગ્ર રાજ્યની સાથે કચ્છ જિલ્લામાં પણ આજથી ગ્રામ્ય કક્ષાના શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે. ત્યારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની ઝપટે માધાપરની શાળા નંબર 2 દરબારી સ્કૂલના લેટ લતીફ શિક્ષકો આવી જતા તેમની પાસેથી ખુલાસા માંગવામાં આવ્યા છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી BR જરગેલાએ પ્રવેશોત્સવના અનુસંધાને વિવિધ શાળાઓની ઓચિંતી મુલાકાત લઈ રહ્યા છે, જેમાં આજે સવારે વરનોરા શાળાની મુલાકાત દરમિયાન મેદાનમાં ગંદકી ઉપરાંત પ્રવેશોત્સવના આયોજન બાબતે બેદરકારી દાખવતા શાળાના જવાબદાર શિક્ષકોની ઝાટકણી કાઢી હતી. તો માધાપર શાળાની મુલાકાત દરમિયાન 2 મહિલા શિક્ષિકાઓ શાળાના સમયથી મોડા આવતા બંને શિક્ષિકાઓની CL ગણવામાં આવી હતી અને તેમને વિદ્યાર્થીઓને ભણાવવા પણ જણાવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા એકાએક કરાયેલ શાળાની સરપ્રાઇઝ વિઝિટના પગલે અન્ય શિક્ષકોમાં પણ ફફડાટ ફેલાઈ ગયો છે. ભુજ તાલુકાનું નાના વરનોરા મુકામે શાળાની મુલાકાત લેવાની થઈ, પણ મુલાકાત લેતા મને જે 2-4 વસ્તુઓ ન ગમી એટલે તાત્કાલિક અસરથી એને શિક્ષકોની મિટિંગ કરવામાં આવી અને શાળાનું મેદાન સાફ નહોતું અને એમની પાસે કોઈ શાળા પ્રવેશોત્સવનું કોઈ આયોજન નહોતું. એના અનુસંધાને દરેક શિક્ષકોને અમે ખુલાસા પૂછવા માટે કીધું અને 2 દિવસ કે 3 દિવસમાં એ લોકો ખુલાસા અમારી પાસે રજૂ કરશે અને યોગ્ય લાગશે તો અમે ખુલાસા ગ્રાહ્ય રાખશું, નકર આગળની શિક્ષાત્મક કાર્ય કરશું. રસ્તામાં લહેરથી અમે આવતા હતા, 11:30 પાળી ચેન્જ થાય એટલે બીજી પાળી ચાલુ થાય. તો બીજી પાળીની અંદર કુલ 5 શિક્ષકોની હાજરી હોય, એ પૈકી 3 શિક્ષકો 11:30 આવી ગયા હતા, 2 શિક્ષકો 11:45 પહોંચ્યા. એટલે તાત્કાલિક અસરથી એ બંને શિક્ષકોની અમે CL રજા મૂકેલ છે અને એના ખુલાસા પૂછ્યા છે અને પછી એના વિરુદ્ધ અમને ખુલાસા જો યોગ્ય લાગશે તો ઠીક છે, નહીંતર આગળની શિક્ષાત્મક કાર્ય કરવામાં. આગામી 1 જુલાઈથી GST ગુજરાતમાં લાગુ થવા જઈ રહ્યું છે. ત્યારે GST અંગે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોનના જોઈન્ટ ડેવલપમેન્ટ કમિશનર આનંદ જગતિયાનીએ જણાવ્યું હતું કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ આગામી દિવસોમાં લાગુ થવાનું છે. ત્યારે ગુજરાતના સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં રોકાણ વેગ પકડશે. સાથે જ સેઝમાં નવા યુનિટ માટે ખાસ જગ્યા છે, ત્યાં વિદેશી રોકાણ માટે તકો વધશે. ગિફ્ટ સિટી સેઝની કામગીરીને લઈને પણ અમે ઉત્સાહી છીએ. ગાંધીનગરમાં સ્થપાયેલા ગુજરાત ફાઇનાન્સ ટેક સિટી સેઝમાં ટેક્સમાં માત્ર 8% મેટ લેવાય છે અને અન્ય ટેક્સમાં રાહતો અપાઈ છે. તેવા સંજોગોમાં 1 જુલાઈથી GST લાગુ પડવાથી ગિફ્ટ સિટી સેઝમાં પણ રોકાણ વધશે. હાલમાં ગુડ્સ પર સેન્ટ્રલ એક્સાઇઝ અને સેવાઓ પર સર્વિસ ટેક્સ લેવાઈ રહ્યો છે. કંડલા સેઝને બાદ કરતા બીજા સેઝમાં ખાલી જગ્યાઓમાં નવા અને ખાસ કરીને વિદેશી રોકાણો પણ GSTને પગલે આકર્ષાશે.
ગુજરાતના હાઈ ગ્રોથ સેઝમાં ફાર્મેઝ, ઝાયડ્સ સેઝ અને ગિફ્ટ સેઝનો સમાવેશ થાય છે. કંડલા સેઝમાં વર્ષ 2015-16માં 780 કરોડનું રોકાણ આવ્યું હતું. તે વધીને 2016-17માં 935 કરોડ થયું હતું. 2015-16માં રોજગારીનો આંક 25,759 હતો, જે વર્ષ 2016-17માં ઘટીને 25,433 થયો હતો. કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન દ્વારા સેઝ પર જીએસટીની અસર અંગે યોજાયેલા સેમિનારમાં જીએસટી કાયદા અંગે જાગૃતિ અને નિયમોના પાલન અંગે વેપારીઓને માહિતી આપવામાં આવી હતી. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં છેલ્લા એકાદ સપ્તાહથી વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે છેલ્લા 2-3 દિવસથી કચ્છમાં પણ મોસમમાં તફાવત જોવા મળી રહ્યો છે. આજે સવારે મુન્દ્રા, માંડવી તેમજ ભચાઉમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. મેઘરાજાની આતુરતાપૂર્વકથી રાહ જોવાઈ રહી છે, ત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચે માત્ર બૂંદાબાંદી થઈ રહી છે. આજે સવારના ભાગમાં સિરાચા અને ટુંડા વિસ્તારમાં વરસાદી ઝાપટું વરસ્યું હતું, ત્યારે માંડવીના આસંબિયા અને ધૂણઈ નજીક પણ વરસાદી ઝાપટું વરસ્યું હતું. તો પૂર્વ કચ્છના ભચાઉમાં પણ આજે સવારે વરસાદી ઝાપટા સાથે મોસમના પહેલા વરસાદનું આગમન થયું હતું. મોસમ વિભાગનું માનીએ તો આ વર્ષે કચ્છમાં સમગ્ર ગુજરાતની જેમ વહેલો વરસાદ થશે. સામાન્ય રીતે જૂનના અંતિમ સપ્તાહમાં કચ્છમાં વરસાદ થતો હોય છે, પરંતુ આ વર્ષે 15 જૂનની આસપાસ વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે જગતનો તાત પણ મેઘરાજાની પધરામણી માટે આતુર બન્યો છે. તો સમી સાંજે રાપરના કાનમેરમાં વીજળી પડતા 3 ગાયોના મોત નીપજ્યા હતા. સવારના અરસામાં રાપર અને ભચાઉ પંથકમાં સિઝનના પ્રથમ વરસાદના ઝાપટા વરસ્યા હતા. ત્યારબાદ સાંજે વાદળછાયા વાતાવરણ વચ્ચે ગાજવીજ જોવા મળી હતી. કાનમેરમાં વીજળી પડવાને કારણે 3 ગાયો મોતના મુખમાં ધકેલાઈ ગઈ હતી. વરસાદના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ભુજ નગરપાલિકાએ નાળા સફાઈના કામગીરીના શ્રી ગણેશ કર્યા છે. છેલ્લા 3 દિવસથી શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે, ત્યારે ભુજના બસ સ્ટેશન બહાર આવેલા નાલાની સફાઈ કરવામાં આવી હતી. વરસાદ સમયે ભુજના બસ સ્ટેશન બહાર હૃદયદ્રાવક પાણી ભરાય છે, ત્યારે વરસાદી પાણી આ ગટરના નાલા મારફતે નિકાલ થતો હોય છે, ત્યારે ભુજ નગરપાલિકા દ્વારા આ ગટર અને નાલા સફાઈની કામગીરી આદરી હતી. રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિગત રજૂઆતોના ઝડપી ઉકેલ આવે તે માટે સરકાર દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજે ભુજ નગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નંબર 5 અને 6 નો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો હતો. ભુજ શહેરની દરબારગઢ કન્યાશાળા ખાતે યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યએ જણાવ્યું હતું કે સરકારી કામગીરીમાં પારદર્શિતા વધે તેમજ લોકોના પ્રશ્નોનું સ્થળ પર જ ઝડપથી નિરાકરણ થાય તે માટે સેવા સેતુ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે, અને આ કાર્યક્રમો થકી લોકો અને સરકાર એકબીજા સાથે સીધા સંપર્કમાં આવે છે, જેથી પ્રશ્નોના નિકાલની ગતિમાં પણ ઝડપ આવે છે. ભુજ નગરપતિ અશોક હાથીએ પ્રાસંગિક ઉદ્બોધન આપીને સેવા સેતુ કાર્યક્રમનો લોકોને વધુને વધુ લાભ લે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે ચીફ ઓફિસર ગોવિંદ ચંડપ્પા, ભુજ નગરપતિ અશોક હાથીએ પ્રાસંગિક ઉદ્બોધન આપીને સેવા સેતુ કાર્યક્રમોનો લોકો વધુને વધુ લાભ લે તેવું જણાવ્યું હતું. આ પ્રસંગે ચીફ ઓફિસર ગોવિંદ ચંડપ્પા, મામલતદાર આయ్યા, ગોદાવરીબેન ઠક્કર, ભરત રાણા સહિતના નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. આજે સરકારની ગાઈડલાઈન મુજબ સરકાર તમારા દ્વારે એનામાં વોર્ડ નંબર 5 અને 6 ના સેવા સેતુનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. આ પ્રોગ્રામમાં સ્થાનિક રજૂઆતો આવે છે. એ રજૂઆતો અમે તાત્કાલિક ધોરણે નગરપાલિકા દ્વારા જે બી રજૂઆત આવશે અમે તાત્કાલિક પૂર્ણ કરશું. આનામાં અને કાંઈ મુશ્કેલી હોય અને સીધો લાભ અહીંયા મળી જાય એટલા માટેના કાઉન્ટરો બધા ગોઠવ્યા છે. એને કન્સલ્ટ અધિકારીઓ પણ હાજર છે, અને મોટાભાગના સરકારી યોજનાઓનો લાભ અહીંયા જ સ્થળ ઉપર નિકાલ થાય એ જાતના પ્રયત્નો છે. બીજા નંબરે જ્યારે અમે અહીં આવતા હોઈએ અને લોકોની વચ્ચે બેસતા હોય તો લોકોના પેન્ડિંગ પ્રશ્નો હોય, ગટર, સફાઈ, પાણી, રસ્તો, આવા પ્રશ્નો પણ જે તે વિસ્તારના લોકો અહીંયા સ્થળ ઉપર રજૂ કરતા હોય છે, અને જે આ રજૂ કરતા હોય છે એના ઉપર પૂરેપૂરું નોંધ થાય છે, અને એ રસ્તા એ જે પ્રશ્નો હોય છે એનો કેવી રીતે ઉકેલ થાય એ જાતના તમામ પ્રયત્નો એ નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે.
ભુજની જીકે જનરલ હોસ્પિટલ ખાતે હૃદયરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હૃદયરોગના 100 જેટલા દર્દીઓનું નિદાન કરાયું હતું. ગુજરાત સરકારની મા અમૃતમ યોજના હેઠળ આ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરાયું હતું. દર મહિનામાં એક વખત યોજાતા કેમ્પને કારણે દર્દીઓને રાહત મળી રહે છે. આ નિદાન કેમ્પમાં સ્ટર્લિંગ હોસ્પિટલ ગાંધીધામના ડોક્ટર અંકુર અગ્રવાલ અને ડોક્ટર સુરેશ પટેલે પોતાની સેવાઓ આપી હતી. જીકે જનરલ હોસ્પિટલમાં નવા બનેલા ઓપીડી સેન્ટર ખાતે આ કેમ્પ યોજાયો હતો. સામાન્ય રીતે હૃદય રોગથી પીડાતા લોકોની સારવાર ખૂબ જ મોંઘી હોય છે, જેથી ગરીબ પરિવાર યોગ્ય રીતે સારવાર પણ મેળવી શકતો નથી. ત્યારે સરકારની મા અમૃતમ યોજના હેઠળ ગરીબ પરિવારોને દર વર્ષે 2 લાખ રૂપિયા સુધીની સહાય મળે છે, જેથી ગરીબ વ્યક્તિ પણ સારવાર મેળવી શકે છે. एक्चुअली हम लोग भुज में वैसे तो हम लोग की ओपीडी होती थी हॉस्पिटल की, लेकिन हमें ऐसा लगा कि यहाँ पे और ज़्यादा मरीज़ इतने ज़्यादा दिल के रोग के हैं, तो यहाँ पे और क्योंकि अदानी हॉस्पिटल में काफ़ी मरीज इसके हृदय रोग के काफ़ी आते हैं, तो महीने में एक बार हम लोग यहाँ पे ओपीडी करेंगे और यहाँ पे जितने भी माँ कार्ड या जो भी पेशेंट्स हैं जिनको हमें लगता है कि हृदय रोग की परेशानी है, उनको हम अपने गांधीधाम के सेंटर में बुला के उनकी एंजियोग्राफी या और कोई जाँच जो यहाँ पर नहीं हो पाती है उसके लिए हम गांधीधाम में बुलाते हैं, क्योंकि गांधीधाम के हमारे स्टर्लिंग हॉस्पिटल में सारी हृदय रोग से संबंधित जितनी भी सुविधाएं वो उपलब्ध हैं, जो कि और कहीं कच्छ में नहीं हैं. तो इसलिए वो सारी सुविधाओं के लिए हम यहाँ पे मरीज़ों की निःशुल्क ओपीडी कर रहे हैं और यहाँ से जितने भी पेशेंट्स हैं उनको दवाइयाँ भी निःशुल्क प्रदान करी जा रही हैं. जाँच के लिए हमारे स्टर्लिंग हॉस्पिटल गांधीधाम में जहाँ की सारी सुविधाएँ मौजूद हैं वहाँ पर बुला के और कोई जाँच की आवश्यकता हो तो वहाँ बुलाया जा सकता है. वहाँ पर हमारा ये मान के चलिए कि महीने का औसतन 100 से 150 की हम लोग ऑपरेशन करते हैं और ओपीडी हर दिन की 20 या 25 पेशेंट्स की ओपीडी रहती है, तो इस हिसाब से काफ़ी अच्छा है स्टर्लिंग गांधीधाम. આજે પૂનમના દિવસે ભુજમાં વટ સાવિત્રીની પૂજા યોજાઈ હતી. ભુજના ઓમકારેશ્વર મંદિર ખાતે આજે સવારે મહિલાઓ દ્વારા વટ સાવિત્રીની પૂજા કરવામાં આવી હતી. પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓ દ્વારા વડની પૂજા કરવામાં આવે છે. જે રીતે સાવિત્રીએ પોતાના પતિના પ્રાણ તપ અને પૂજાથી યમરાજા પાસેથી પરત મેળવ્યા હતા, તે રીતે મહિલાઓ દ્વારા વટ સાવિત્રીની પૂજાથી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વડલાની પૂજા કરે છે. જે રીતે વડલાનું આયુષ્ય લાંબુ હોય છે, તે રીતે તેમના પતિનું પણ લાંબુ આયુષ્ય નીવડે તે માટે પૂજા કરવામાં આવતી હોય છે. જે આદિ અનાદિથી જે આપણા સતીજી થઈ ગયા સાવિત્રી, જેને પોતાના તપથી પોતાના પૂજનથી યમરાજા કનેજી જે પ્રાણ પાછા માંગ્યા, એ ઇતિહાસ તો આપણે જાણીએ જ છીએ. અને ભારતની નારી, ભારતની સ્ત્રી હંમેશા પોતા માટે નહીં પણ પોતાના પતિદેવના આયુષ્ય માટે, પોતાના પતિના ઈચ્છા માટે, પોતાની ઈચ્છાની પોતાના પતિના સુખમાં પોતાનું સુખ જુએ છે. એ ભારતની સ્ત્રી, ભારતની નારી છે. એ આપણી સ્ત્રી શક્તિ છે, નારી શક્તિ છે. અને જેમ વડલાની આયુષ્ય મોટું છે, એમ પોતાના પતિના આયુષ્ય વૃદ્ધિ થાય, જીવનમાં સુખ શાંતિ રહે, તે માટે પણ આજે પૂજા કરવામાં આવે છે. જેવા પાન લીલા છે એવું જીવન લીલું રહે, બરકત રહે. જેવા ફળ મીઠા છે એવું જીવન મીઠું રહે. એ ભાવથી, એ ઉદ્દેશથી આજ સવારથી જ અહીં બોડી સંખ્યાઓમાં બેનો પૂજા કરવા આવી રહ્યા છે. જે પૂનમ દર વર્ષે પૂજવાની હોય અને વડ સાવિત્રીના દિવસે ઉજવવાનું હોય છે અહીંયા, અને દર વખતે પૂજા કરવાની હોય છે. આ પૂજા એટલા માટે હોય છે, પતિના લાંબા આયુષ્ય માટે હોય છે. જેમને વડ સાવિત્રી, જે સાવિત્રીમાં હતા, એમના પતિ સત્યવાનને મોતના મોઢામાંથી પણ પાછા લાવ્યા હતા. આ વ્રત એના માટે હોય છે. હરેક કુંવારી દીકરીઓ પણ રહે છે અને જે મેરેજ કરેલા હોય છે એને પણ આ વ્રત રહેવાનું હોય છે. આ મહત્વ એમ છે કે વડની પણ એટલી બહુ લાંબી ઉંમર હોય છે ને, એટલે આ વડ પાસે એમ કે જેટલી વડની આયુષ્ય હોય છે એ પ્રમાણે આ પતિને આયુષ્ય એમ કે માંગે છે કે વડ માટે કે જેટલી આની આયુષ્ય બહુ હોય છે વડની, એટલે પતિની પણ આયુષ્ય દીર્ઘાયુ થાય એમ. એટલા માટે આ વડ સાવિત્રીનું પૂનમ બધા કરે છે ને વડની પૂજા કરે છે અને વ્રત રહે છે બધા. તો આજના બુલેટિનમાં બસ આટલું જ. ફરીથી મળીશું આવતીકાલે. નમસ્કાર.